શેઠ પુરુષોત્તમ દાસના દીકરા ગોપાલદાસ, એમને કેવો નિરોધ સિદ્ધ થયો, કેવી આસક્તિ, કેવી વ્યસન સિદ્ધ થઈ. મદન મોહનલાલની સેવા કરતા કરતા એવું ચિત્ત આસક્ત થયું, આખો દિવસ ભગવત સેવામાં રહે. ભગવત સેવામાં કરતા કરતા શયન પડે ને થાકીને સૂઈ જાય તો સુવાય ન જાય, નિજ મંદિરનો ઉંબરો હોય ને ત્યાં માથું રાખીને સૂઈ જાય. પણ રાત્રિના સમય પણ એવો વિપ્રયોગ જાગે, ક્ષણવાર મદન મોહનલાલ વગર રહી ન શકે અને અવાજ કરે, હે મદન મોહનલાલ, હે મદન મોહનલાલ. રાત્રિના સમય પણ એ વિપ્રયોગ સહન ન થાય અને અંદર સૈયા મંદિરમાંથી ઠાકોરજી અવાજ કરે કે હા, શું છે ગોપાલદાસ? ત્યારે બે હાથ જોડીને ગોપાલદાસ કહે કે અરે પ્રભુ, મને તો બોલવાની આદત પડી છે, આપ કેમ જાગો છો? ત્યારે ઠાકોરજી કે તને આદત પડી છે તો જવાબ આપવાની મને આદત પડી ગઈ છે. તું મારા વગર નથી રહી શકતો તો હું તારા વગર નથી રહી શકતો. હરિરાયજી આજ્ઞા કરે કે જીવનું કર્તવ્ય શું છે, વૈષ્ણવનું કર્તવ્ય શું છે કે ચિત્ત પ્રભુમાં રાખી આ દેહ દ્વારા ભગવત સેવા કરતો. જેમ ચંદનનું લાકડું ઘસાય તો એમાંથી ચંદનની સુગંધ નીકળે, એમ વૈષ્ણવનો દેહ સેવામાં ઘસાય ત્યારે જ એના શરીરમાંથી વૈષ્ણવતાની સુગંધ નીકળતી હોય છે. આ વૈષ્ણવતા સાર્થક એમાં જ થતી હોય છે. વિચાર કરજો, તમારો દેહ ક્યારે હરિ ગુરુ વૈષ્ણવની સેવામાં ઘસાયો કરો? આ વૈષ્ણવતાની સુગંધ એમને એમ ન પ્રગટે. સેવામાં જ્યારે દેહ ઘસાય ત્યારે આ દેહની સાર્થકતા છે. બાકી તો આ નાશવંત દેહ જ છે. પંચ રચિત યહ અધમ શરીરા એમ કહ્યું. માનસમાં કહ્યું કે આ તો પંચમહાભૂતનું અધમ શરીર છે. પણ મારા મહાપ્રભુજી કહે વૈષ્ણવનો દેહ અધમ નથી, કારણ કે વૈષ્ણવને દેહ મળ્યો છે ભગવત સેવા માટે અને એમાં જ એની સાર્થકતા છે. તેમ હરિરાયજી સમજાવતા કહ્યું દૈહિકમ કર્મ નિખિલમ પ્રભુ સેવોપયોગી નામ. અને એટલા માટે સેવામાં જે જે પદાર્થો ઉપયોગી છે તેનું રક્ષણ જીવે કરવું અને એ રીતે જ બધી શારીરિક ક્રિયાઓ કરવી. આ જે કાંઈ પણ સાંસારિક પદાર્થો મળ્યા છે એમ માનશો કે મારા માટે છે તો એ બધા જ પદાર્થો તમારા બંધન કરનારા થઈ જશે, પતન કરનારા થઈ જશે. પણ જ્યારે આવો ભાવ આવે કે આ બધું મને ભગવત સેવા માટે મળ્યું છે, આ ઘર છે તો ઠાકોરજીનું છે, આ પરિવાર છે તો ભગવત સેવાના સહાયક લોકો છે, આ ધન મળ્યું છે તો ઠાકોરજી મને એક અવસર આપ્યો છે ભગવત સેવાને એક સત્કર્મ કરવાનો. અનુકૂળતા ભગવાને કરી આપી તો માનજો કે ભગવાન ઈચ્છે છે કે તમે સત્કર્મ કરો. ઘણા લોકો એવી આમ ભાવ થશે ને પછી કરીશ, ઘણા લોકો એમ વ્યવસ્થા પર ઉભા રહે, બધું ગોઠવાઈ જાય ને પછી ઠાકોરજી પધરાવીશ, પછી બ્રહ્મસમન લઈશ. પણ જે અનુકૂળતાઓની પ્રતીક્ષામાં બેઠા રહે છે એ ક્યારે કરી શકતા નથી, પણ જે કરવા લાગે છે એને ઠાકોરજી બધી અનુકૂળતાઓ કરી આપે છે. તમે કેવલ અનુકૂળ સંજોગોની પ્રતીક્ષામાં બેઠા રહેશો ને, તમે કયા દિવસની રાહમાં બેઠા છો કે આખું ગામ ભેગું મળીને એક દિવસ મારા ઘરે આવે અને પછી એમ કે હવે તમે સેવા કરો, અમે તમને કોઈ અમે આવીને ડિસ્ટર્બ તમને નહીં કરીએ, તમે જેમ કહેશો એમ કરીશું ને બધું તમને સપોર્ટ કરીશું, હવે સેવા કરો, એવું ગામ ભેગું મળીને ઘરે કહેવા આવે પછી કરશો? વિપરીતતાનો વિચાર કરી જે દિવ્ય લાભ જીવનમાં વૈષ્ણવ તરીકેનો ભગવત સેવાનો મળ્યો છે એનાથી કેમ વંચિત રહો છો? અને સેવા પધરાવાનું કહીએ ને તો વૈષ્ણવને પહેલો વિચાર શેનો આવે ખબર? પણ સૂતક લાગશે તો. હવે આવું સરસ કાર્ય કરવા જાઓ છો એમાં કોઈને મરવાની ક્યાં રાહ જુઓ છો? પહેલો વિચાર આપણને આવે, પધરાવીએ તો ખરા પણ સૂતક લાગે તો. હવે જેને ત્યાં બિરાજે છે કોઈને વાંધો આવ્યો? જો કોઈને વાંધો નથી આવ્યો તો તમને વાંધો નહીં આવે. તમને એવું લાગે છે કે તમે ઠાકોરજીની વ્યવસ્થા કરવાના છો, પ્રભુ એની વ્યવસ્થા પોતે કરી લેતા હોય છે. પ્રભુ પોતાની વ્યવસ્થા પોતે કરી લે છે. અને એટલા માટે સેવા પધરાવતા આનંદ અને ઉમંગ રાખો, ભય નહીં રાખો. દુકાન ખોલો છો ત્યારે ક્યારે એમ વિચાર કરો છો અરે નવી દુકાન ખોલું, નહીં ચાલે તો એના કરતા ખોલવી જ નથી? અરે ખોલતા ખોલતા તો કેટલા પ્લાનિંગ કરી લઈએ, હમણાં તો એક ખોલી, પછી બીજા એરિયામાં ખોલીશ, પછી ત્રીજા ગામમાં ખોલીશ, અને બધે મારી બ્રાન્ચો હશે. લોકો લૌકિકમાં આપણે કેટલા આશાવાન હોઈએ છીએ
અને અલૌકિક કરવા જઈએ ત્યારે કેટલા નિરાશ થઈને કરીએ છીએ આપણે, હતાશ થઈને કરીએ છીએ. નહીં થાય, નહીં થાય, નહીં થાય એનો જ વિચાર. કોઈ માનતું નથી ઘરમાં, પછી કેમ સેવા કરવી? એવું કેમ આશાવાન ન રહીએ કે પ્રભુ પધરાવીશ ને, જોજો ને ધીરે ધીરે બધા માનવા લાગશે, ધીરે ધીરે બધાને ભાવ ઠાકોરજી કરશે અને બધા સહાયક થશે. અને એટલા માટે અનુકૂળતાની પ્રતીક્ષામાં બેઠા ન રહેશો, અનુકૂળ સંજોગોની રાહમાં બેઠા રહેશો તો જીવન તો જઈ જ રહ્યું છે, દિવસો તો પસાર થઈ જ રહ્યા છે. અને એટલા માટે કરવા લાગો, પધરાવો, શરૂ કરો, ઠાકોરજી બધું સાચવી લેશે, પ્રભુ જ સાચવનારા છે. અને એટલા માટે અહીંયા કહ્યું કે લૌકિક પદાર્થો કંઈ પણ જે છે એ ભગવત ઉપયોગી આપણને મળ્યા છે, ઠાકોરજી આપ્યા છે. પ્રભુ અનુકૂળતા કરી આપે તો માનો કે પ્રભુ ઈચ્છે છે કે તમે એની ભક્તિ કરો. તમને આંખેથી દેખાય છે તો માનજો મને દેખાઈ રહ્યું છે તો ઠાકોરજી ઈચ્છે છે કે હું એમને જોઉં. મને સંભળાય છે તો માનજો ઠાકોરજી ઈચ્છે છે કે તમે એની કથા સાંભળો. તમે ચાલી ફરી શકો છો તો વિચાર કરજો પ્રભુ ઈચ્છે છે કે તમે એના માટે દોડો, એના કાર્ય માટે કંઈક હું ભાગું. અનુકૂળતાઓ પ્રભુની સૂચના છે, સંકેત છે. પ્રભુએ તમને સમર્થ બનાવ્યા છે તો માનજો કે ભગવાન મારા હાથે સત્કર્મ કરાવવા માંગે છે. મળ્યું છે તો સત્કર્મ કરવાનો અવસર ચૂકવો નહીં. એક વસ્તુ યાદ રાખો, માણસ જીવનભર મહેનત કરી બધું ભેગું કરે, ગુજરી જાય તો આવતા જન્મમાં લઈ જઈ શકાય? લોકો ભલે એમ કે આ પાછા આપણે કહેતા જોઈએ આપણા બધા પરિવારને, તમારા માટે આટલું આટલું મૂકીને જવાના છે. છોકરો કે તો લઈ જાઓ ને ભેગા, હું ક્યાં ના પાડું છું. અને કોઈ બેંકની બ્રાન્ચ ખુલી જાય ઉપર તો આપણે એકે મૂકીને જઈએ? આ તો કોઈ વ્યવસ્થા જ નથી, એટલે ઉપકાર કરતા હોય એવું ખપાવીને જઈએ આપણે. પણ મારી પાસે ઉપાય છે. તમે આ જન્મમાં મહેનત કરીને જે બધું ભેગું કર્યું સુખ, એ તમારે આવતા જન્મમાં જો વાપરવું હોય તો મારી પાસે ઉપાય છે. જેમ તમે અહીંયાથી અમેરિકા જાઓ તો કેવા ડોલરમાં કન્વર્ટ કરો રૂપીસ, તો ત્યાં વાપરી શકો, રૂપિયા ના ચાલે. એમ અહીંયા ભેગું કરેલું આવતા જન્મમાં લઈ જવું હોય તો તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરી દો. જો સુખને પુણ્યમાં કન્વર્ટ કરશો તો એ પુણ્યો તમને આવતા જન્મમાં સુખ આપે રાખશે. આ એક જ ઉપાય છે કન્વર્ટ કરવાનો, કે જે સુખ ભગવાને આપ્યા એ યુક્તિ તમારી પાસે હોવી જોઈએ કે મારા જીવનમાં આવેલા સુખને હું પુણ્યમાં કન્વર્ટ કરી શકું છું. રાખ્યું તો કર્મના સિદ્ધાંતમાં કોઈ એનો ઉપાય નથી. એ કોઈ આપણા સંતતિનું સૌભાગ્ય જે તમે મૂકી ગયા. 3 ગતિ દાન, ભોગ અને નાશ કઈ, કાં તમે વાપરી જાઓ, કાં આપી દો. આવતા જન્મમાં જોઈતું હોય તો પોતાના હાથે એને પુણ્યમાં કન્વર્ટ કરો. અને એટલા માટે તો લેનારને આપણે પગે લાગીએ છીએ ને, જે દાન લે એને પગે લાગીએ, હાથ જોડીએ. એ શેના માટે? એટલા માટે જ કારણ કે તમે એને વસ્તુ આપી જે એણે પણ મૂકીને જવાની છે, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું જે આવતા જન્મમાં તમારે કામ લાગવાનું છે. એટલે આપનાર કરતા લેનાર મોટો દાતા છે. આપનારો તો વસ્તુ આપે છે, પૈસા આપે છે, કોઈ પદાર્થ આપે છે, પણ લેનારો લઈને તમને પુણ્ય આપે છે જે આવતા જન્મમાં તમારે કામ લાગવાના છે. અને એટલા માટે જ્યારે પણ કોઈના પર પણ તમે આપો, ઉપકાર કરો, ત્યારે જેના પર ઉપકાર કર્યો એના પર ઉપકાર ન જતાવો પણ એનો આભાર જતાવો કે તે સ્વીકાર કરી મારી મદદ, મને પુણ્ય કરવાનો એક અવસર આપ્યો છે. નહીં તો મોટા ભાગે આપણને શું થાય, પેલાને આટલી આટલી મદદ કરી તોય પેલા આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવાની. સારું કરીને પણ દુખી થઈને ઘરે આવીએ છીએ આપણે. સમજણ સારી નથી રાખતા એટલે સારું કર્યા પછી પણ દુખી થઈને આવીએ કે આને આટલી મદદ કરી તોય આને આમ કર્યું, હવે કોઈની મદદ જ નહીં કરવાની. સમજણ બરાબર નથી. અને એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા હોતા નથી, દરેકના ભાગ્યમાં પુણ્યો કરવા લખાયેલા હોતા નથી. તમારા નસીબમાં પુણ્યો કરવાના હતા એટલે તમે એની મદદ કરી શક્યા, પણ એ બિચારાના ભાગ્યમાં પુણ્ય નતા લખાયેલા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. અને એટલા માટે એ બિચારો દયનીય છે, બિચારો છે, કારણ કે એના નસીબમાં પુણ્ય કરવાનું લખાયું નથી.
એટલે પુણ્ય કરવાનું છોડી ન દેતા, મદદ કરવાનું છોડી ન દેતા, એના પર નફરત કે ગુસ્સો ન કરતા, એ બિચારો દયાને પાત્ર છે. કે જો ને ભગવાને એને અવસર આપ્યો, પણ એ મારી જોડે સારું ન કરી શકે, એ મને મદદ ન કરી શક્યો, એના નસીબમાં પુણ્યો નથી. અને સૌથી ગરીબ વ્યક્તિ એ છે જેના ભાગ્યમાં પુણ્યો કરવાનું ન લખાયેલું હોય. કારણ કે આંખ બધાને મળે છે, પણ દરેક આંખને દર્શન નથી મળતા. કાન બધાને મળે છે, દરેક કાનને કથા નથી મળતી. હાથ બધાને મળે છે, પણ દરેક હાથને પુણ્યો નથી લખાયેલા હોતા. જો તમારે ભગવાને તમને અવસર આપ્યા છે તો ઠાકોરજીનો આભાર માનજો કે પ્રભુ તે હાથ આપ્યા અને હાથની સાથે પુણ્યો પણ લખીને આપ્યા છે. એ પ્રભુ તારો આભાર છે. અહીંયા હરિરાયજી આજ્ઞા કરે છે કે જે કાંઈ પણ સેવાના સાધનો છે, યથોદપકરણાદિનામ રક્ષા તદ્વદ વિધીયતામ, એની રક્ષા કરવી. કારણ કે આ બધું પ્રભુનું છે. પુષ્ટિ માર્ગમાં દાન નથી, પણ સમર્પણ છે. અને એટલા માટે જ આપણે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજી પણ આજ્ઞા કે દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. અહીંયા દાન નથી, અહીંયા સમર્પણ. દાન અને સમર્પણનો ફરક એ છે કે આપણી માલિકીનું પ્રભુને આપવું યા કોઈને આપવું એનું નામ દાન, પણ એનું જ છે અને એને ધરી દેવું એનું નામ સમર્પણ. અને એટલા માટે આ સમર્પણ છે, પ્રભુએ જ આપ્યું છે અને પ્રભુને ધરવાનું છે. તો આ જે કાંઈ પણ સંસાર છે, ફરિયાદો કરવા કરતા જે મળ્યું છે એને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારતા શીખો. એ તો ઘણા લોકો ફરિયાદ, અમને જ આવા કેમ મળ્યા, તારા સિવાય કોઈ સાચવે એમ નહોતું એટલે તને આપ્યા. તો ઘણા બહેનો ફરિયાદ, અમને જ આવા મળે, તારા સિવાય આને કોઈ સાચવે એમ નથી એટલે ઠાકોરજીને થયું આજ બરાબર સાચવશે. ભગવાને જે આપ્યું, જેમ તમે કોઈ હવેલીમાં પ્રસાદ લેવા બેઠા અને તમારી પાતળમાં જે મૂકી ગયા, જે પણ મૂક્યું એનામાં તમને અહોભાવ થાય કે ચલો ઠાકોરજીનો મહાપ્રસાદ છે, અને મહાપ્રસાદ માનીને સ્વીકારી લો છો. એમાં પસંદગી ના હોય કે આજ જોઈએ આજ જોઈએ આજ જોઈએ, પછી જમ્યા કહેવાય, પછી પ્રસાદ લીધો ન કહેવાય. જે પાતળમાં આવી ગયું એને પ્રસાદ માનીને સ્વીકારી લો છો. એમ જે સંસારમાં મળ્યું છે એને ભગવાનની પ્રસાદી માનીને સ્વીકારી લો. ફરિયાદ કરતા રહેશો તો ઉદ્વેગ અને ક્લેશ સિવાય જીવનમાં બીજું કાંઈ નહીં આવે. તમારી જ સમજણ દ્વારા તમારે વિપરીત સંજોગોને સ્વીકારવાના છે. જેની સમજણ સારી હોય ને એનો ખરાબ સમય પણ જલ્દી વ્યતીત થઈ જાય, અને જેની સમજણ સારી ના હોય ને એ સારા સંજોગોને પણ ખરાબ સંજોગોમાં ફેરવી લે. અને ત્યાં સુધી ચલો સંજોગો હેરાન કરે તોય સમજી લેવાય કે સંજોગોથી દુઃખી થયા, પણ સ્વભાવથી દુઃખી તો ક્યારેય ન થતા. આ તો પોતાનો જ પગ કુલાડી પર માર્યો કહેવાય. જે વ્યક્તિ સ્વભાવથી દુઃખ ઉભા કરે ને એને તો પોતે જાતે દુઃખ ઉભા કર્યા કહેવાય. આ જે કાંઈ પણ સંસારના પદાર્થો મળ્યા છે એ ઠાકોરજીની પ્રસાદી છે, એને સ્વીકારતા શીખો. અત્યારના સમયનું તપ શું છે? અત્યારે કોઈ જંગલમાં જઈને આપણે તપ કરવા બેસવાના છે? અને કદાચ જાઓ તો એ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા તમને બેસવાય દેવાના જ જંગલમાં? હવે તો એ પ્રશ્ન છે, ત્યાં તમને કોઈ બેસવા નથી દેવાનું. અત્યારનું તપ શું? ભગવાને જે સંજોગો આપ્યા છે એ સંજોગોને સ્વીકારી સંતોષથી જીવવું, એનું નામ જ તપ છે. જીવનમાં સંતોષ છે. ધારેલું બધું જ થતું નથી, પણ જે થયું છે એને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારતા શીખો. તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજે. મહાપ્રભુજી એ જ સમજાવે છે, આ પ્રભુની લીલા છે. અને તમારા જીવનમાં જે કાંઈ સુખ દુઃખ આવે છે એ તમે જ કર્મોની કલમ દ્વારા તમારું ભાગ્ય લખેલું છે. કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ હી સબ્રાતા. તુલસીદાસજી એટલે જ કહ્યું કે કોઈ કોઈને દુઃખ નથી આપતું, કોઈ કોઈને સુખ નથી આપતું, બધા જ પોતાના કરેલા કર્મો ભોગવે છે. અને એટલા માટે પોતાના દુઃખ માટે ક્યારે કોઈને જવાબદાર નહીં ગણો. વિચાર એમ કરો કે મારા જ કોઈ કર્મો હશે જેથી આને દુઃખ આપવા માટે મારા કર્મોએ પ્રેર્યો છે. હરિરાયજી આજ્ઞા કરે છે,
જે કંઈ પણ ઉપકરણો મળ્યા છે એની રક્ષા કરવી, સાધનો મળ્યા છે એની રક્ષા કરવી. અને ભાર્યાદિવી સ્વ અનુરાગોપી સેવા હેતુ કહેવહી. અને ઘરમાં જે કોઈ પણ લે છે, પતિ હોય તો પત્ની, પત્ની હોય તો પતિ, બાળકો જે કાંઈ પણ છે, આ બધા સેવામાં સહાયક છે એવું માની બધામાં સ્નેહ રાખો. વૈષ્ણવ ભાવથી સ્નેહ રાખો. હરિરાયજી જો આજ્ઞા કરે છે, બહારના વૈષ્ણવની પછી વાત કરશે, સૌથી પહેલા તો ઘરના વૈષ્ણવની વાત કરે છે. આપણી તકલીફ એ બાકી બધે વૈષ્ણવ દેખાય પણ ઘરના પાંચમા ન દેખાય. સૌથી પહેલા તમારી દ્રષ્ટિ અલૌકિક ઘરના લોકોમાં કરો કે આ પણ ઠાકોરજીએ મને આપેલા વૈષ્ણવ છે, મારે એમનામાં વૈષ્ણવ ભાવ રાખવો છે. અને આવો ભાવ રાખશો તો સંસાર પણ બંધન નહીં થાય, ઘરના લોકો જોડે પણ સત્સંગત થશે. અને એટલા માટે કહ્યું કે એ ભાર્યાદીમાં પણ ભાવ રાખવો, એ પણ સેવામાં જોડાય એવો વ્યવહાર રાખવો, એમને પ્રોત્સાહિત કરવા. તમારા ઘરના બધા જ લોકો ભગવત સેવામાં સન્મુખ થાય એ રીતે એમને જોડવા સેવામાં, એમ આજ્ઞા કરતા હરિરાયજી આગળ આજ્ઞા કરે. 7મા શ્લોકમાં શ્રી હરિરાયજી આજ્ઞા કરતા કહે, વિયોગાનુભવં કુર્વન સેવા અનવસરે પુનઃ મૂર્તૌ ભગવતો દ્રષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. હરિરાયજી આજ્ઞા કરે, વિયોગાનુભવમ કુર્વન સેવા અનવસરે પુનઃ. સેવા કરતી સમય તો ઠાકોરજીમાં આનંદ કરીએ, ઠાકોરજી સન્મુખ બિરાજતા હોય એટલે સેવાનો આનંદ લઈએ, પણ જ્યારે ઠાકોરજીને પોઢાવી દઈએ અને અનવસર સમય હોય ત્યારે હૃદયમાં વિપ્રયોગની ભાવના કરવી. કારણ કે સંયોગ અને વિપ્રયોગ આ બંને પક્ષે પ્રભુ બિરાજમાન હૃદયમાં થાય છે. અને એટલા માટે સેવા કરતી સમયે એટલે જ કહેવાય ને કે સેવા જ્યારે કરતા હોય ને ત્યારે 2 પ્રકારના પાઠ આપણે ઠાકોરજી આગળ નથી બોલતા. એક જેમાં વિપ્રયોગનું વર્ણન હોય, વિયોગનું વર્ણન હોય, અને બીજું જેમાં ઉપદેશ હોય. એ પાઠ ઠાકોરજી આગળ નથી કરતા. જેમાં ગુણગાન હોય, સ્તુતિ હોય, લીલાનું વર્ણન હોય, એવા પાઠ કીર્તન આદિ પ્રભુ સન્મુખ થાય છે. અને એટલા માટે અમુક જે ઉપદેશાત્મક પાઠ છે, ચિંતા કાપી નકાર્યા, ને ઠાકોરજી કે મને તો નથી થતી પણ તુંય ન કરીશ મારી આગળ, આ ઉપદેશ છે. અને ઉપદેશ ઠાકોરજીને સંભળાવવાના ન હોય, પ્રભુ આગળ તો ગુણગાન કરવાના હોય. અને એટલા માટે આ 2 પ્રકારના પાઠ ઠાકોરજીની સન્મુખ આપણે નથી કરતા. તો સેવામાં સંયોગનો આનંદ લઈએ, પણ જ્યારે અનવસર થઈ જાય ત્યારે હૃદયમાં વિપ્રયોગ કરવો. જેમ ગોપીજનો કરતા, ઠાકોરજી જ્યારે પધારે વનમાં અને અહીંયા બધે જ ગોપીઓ ભેગી થાય ગોકુલમાં, ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ठाकुर जी जब वन में पधार जाते हैं तब गोपियां इकट्ठी होती हैं गोकुल में, भेगी थाय. અને ઠાકોરજી દૂરદર્શન અને દૂર શ્રવણ 2 શક્તિ આપીને જાય અને વનમાં પ્રભુ જે જે લીલા કરતા હોય એનું અવગાહન ગોપીઓ ભેગી મળીને કરે. જેને વેણુ ગીત, યુગલ ગીત આદિ આપણે કહીએ છીએ કે પ્રભુ જ્યારે વનમાં પધારે ત્યારે ગોપીઓ અહીંયા ભેગી મળીને વેણુ ગીત અને યુગલ ગીત ગાય છે. વનમાં પ્રભુ જે જે લીલા કરે છે એનું સ્મરણ કરે છે ગોપીજનો. એમ વૈષ્ણવે પણ સેવામાં હોઈએ ત્યાં સુધી તો આનંદ કરીએ. ઘણી વાર એમ થાય કે બસ મંદિર બંધ તો વૈષ્ણવતા એ બંધ, મંદિર ખુલ્લું હોય ત્યાં સુધી વૈષ્ણવ ના. મહાપ્રભુ હરિરાયજી આજ્ઞા કરે છે, વૈષ્ણવની સેવા કેવલ પ્રભુની સન્મુખ જ નથી થતી, પણ અનવસરમાં વિપ્રયોગ રૂપે થાય છે. કે બપોરના સમયે બેઠા બેઠા મનમાં ચિંતન થાય કે હમણાં ઠાકોરજી શું કરતા હશે વૃંદાવનમાં, કઈ રીતે ગાયો ચરાવતા હશે, કેવા મનોરથો ગોપીજનો કરતા હશે, એવી લીલાનું ચિંતન કરવું જોઈએ. એમ હરિરાયજી આજ્ઞા કરે. એટલે કે કહેવાનો અર્થ વૈષ્ણવનું મન ઠાકોરજી વગરનું ન રાખવું.
કારણ કે જે સમયે તમે ભગવાનને ભૂલો છો એ સમયે કલિયુગનો મનમાં પ્રવેશ થઈ જાય છે. અંધારું શું છે? પ્રકાશનો અભાવ જ અંધકાર છે. અંધકાર કોઈ વસ્તુ નથી. જ્યાં પ્રકાશ નથી અંધકાર છે. એમ જ જ્યાં કૃષ્ણનો અભાવ એ જ કલયુગ છે. જ્યાં ભગવાન નથી ત્યાં કલયુગનો પ્રવેશ થઈ જાય છે. અને એટલા માટે ભગવાન વગરનું ચિત્ત રાખશો તો ગમે તેવા દુર્વિચારો મનમાં પ્રવેશ કરી જશે. અને જ્યારે એ પ્રવેશ કરશે તો જીવનમાં બહિર્મુખતા આવશે. એટલે અનવસર સમયે પણ વૈષ્ણવે પ્રભુની લીલાઓનું ચિંતન કરવું, વિરહ કરવું. અને મૂર્તૌ ભગવતો દૃષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. અને મારા ઘરે જે ઠાકોરજી બિરાજે છે એ સાક્ષાત શ્રી કૃષ્ણ છે એવું ભાવ રાખી અને ઠાકોરજીની સેવામાં બેસું. જ્યારે પણ ભગવત સેવામાં જાઓ, પુષ્ટિ માર્ગમાં તો એ પણ વિનંતીની ના પાડી છે કે પ્રભુ દર્શન ક્યારે આપશો? તો ઠાકોરજી એમ કે જો આપી રહ્યો છે એ કોણ છે? તમે ઠાકોરજીની આગળ બેસીને એમ કહો કે દર્શન આપજો, એનો અર્થ એ થયો કે તમે એમ માનો છો કે આ ઠાકોરજી નથી, ક્યાંક આકાશમાંથી આવીને દર્શન આપવાના છે. હવે જેની સેવા કરો છો એમાં જ તમને અવિશ્વાસ થશે તો એ સેવા ફલિત કેમ થશે? હરિરાયજી આજ્ઞા કરે છે કે એમને પ્રગટ જાણીને સેવા કરવી. આ બધું બી એટલે જ થાય કે મિશ્રી ધરું, દૂધગર ધરું, અંચકડી ધરું. આપણે પ્રગટ નથી જાણતા એટલે આ બધા ઓપ્શન ગોતીએ છીએ. જે દિવસે પ્રગટતાનો ભાવ આવશે ને કે આ સાક્ષાત પ્રભુ મારા ઘરે બિરાજે છે, સેવા કરનારે આ ત્રણ બાબત હંમેશા યાદ રાખવી. પહેલું, મારા ઘરે બિરાજતા સાક્ષાત ઠાકોરજી છે. કોઈ આકાશમાંથી આવીને કૃપા નથી કરવાનું. મારા પર કૃપા કરશે તો મારા લાલન મારા પર કૃપા કરશે. ક્યારે પણ અપ્રગટતાનો ભાવ આપણા ઠાકોરજીમાં ન લાવવો. આ સેવામાં દોષ છે, આ સેવાનો અપરાધ છે. તમે એને પ્રગટ ન જાણો એ જ સૌથી મોટો અજ્ઞાન છે. પુષ્ટિ માર્ગમાં સૌથી મોટું જ્ઞાન એ છે પ્રગટતાનો ભાવ. આ સાક્ષાત પ્રભુ છે. ફલ ફલિત હોય ફલરૂપ જાણે. એને ફલરૂપ જાણશો તે ફલિત થશે. એટલે સૌથી પહેલી શરત સેવામાં જવાની કે પ્રગટ પ્રભુ છે. પ્રગટતાનો ભાવ. આપણે ત્યાં એવું વાર્તા પ્રસંગ 252 આવે છે કે બે પતિ પત્ની હતા. પતિને ઠાકોરજીમાં બહુ ભાવ અને પત્નીને માતાજીમાં બહુ આસક્તિ. બંને પોતપોતાની સેવા કરે અને પતિ રોજ એક ગુલાબનું ફૂલ લઈને આપે અને પત્નીને કે ઠાકોરજીને ધરજે. હવે પત્નીને ભાવ માતાજીમાં એટલે ઠાકોરજીને ધરે તો ખરું ગુલાબ, પણ બે રૂના પૂંગળા બનાવી ઠાકોરજીની નાકમાં નાખી દે કે ક્યાંક બધી સુગંધ ન લઈ જાય, નહીં તો પછી માતાજી નહીં સ્વીકાર કરે. આમ કરીને રોજ આવું કરે. એકવાર એને પતિએ જોયું કે આવું કેમ કરે છે? હું ઠાકોરજી માટે લાવું છું અને તું આવા રૂના પૂંગળા ઠાકોરની નાકમાં કેમ નાખે છે? તારે ધરવું હોય તો પછી ધરજે, પહેલા ઠાકોરજીને ધર. પણ ત્યાં વાર્તા પ્રકાશમાં એવું આવ્યું તોય એ ઠાકોરજી એ પત્ની ઉપર રાજી થયા. કેમ? કારણ કે પત્નીએ પ્રગટ જાણ્યા કે આ ઠાકોરજી સુગંધ લે છે એવો પ્રગટતાનો ભાવ એની અંદર હતો. એટલા માટે તોય પ્રભુ પ્રસન્ન થયા. આપણે બધું જ કરીએ છે પણ આપણને ભરોસો ખરો કે મેં ભોગ ધર્યું એ ઠાકોરજી આરોગે છે. હું જે સેવા કરું છું એ ઠાકોરજી સ્વીકારે છે એવો દ્રઢ ભરોસો ખરો. નહીં તો ઘણા ગણેશજી જયારે દૂધ પીતા હતા તો ઠાકોરજી ઉપર પણ પ્રયોગ કર્યા હતા. મેં એમને એ જ કીધું કે આજ સુધીની તમારી સેવા નકામી ગઈ. કારણ કે દૂધ પીવડાવી તમે ચેક કર્યું કે પીએ છે કે નહીં, એનો અર્થ એ થયો કે આજ સુધી તમે જે દૂધ ધર્યું તમને ભરોસો જ નહોતો કે ઠાકોરજી આરોગ્ય હતા. નહીં તો આવો પ્રયોગ ઠાકોરજી સાથે તમે ન કરે. આપણા ભક્તિને કારણે જ કેવલ પ્રભુ નથી આરોગતા, પણ ધરતી સમયે જ્યારે મહાપ્રભુજીની કાની આપીએ છે ને એનાથી બંધાઈને પ્રભુને આરોગવું જ પડે છે. શ્રી વલ્લભની કાની થકી ઠાકોરજી સેવા સ્વીકાર કરે છે. અને એટલા માટે સૌથી પહેલી શરત સેવામાં મારા ઠાકોરજી સાક્ષાત નંદનંદન છે. હંમેશા આ જાગૃતિ સાથે સેવામાં જજો, પછી મન ક્યાંય નહીં ભટકે. પ્રગટ નથી જાણતા એટલે મન જાય છે બહાર, અને સાક્ષાત જાણશો તો મન ક્યાંય નહીં જાય. બીજી વાત સેવામાં, મારા ઠાકોરજી અતિશય કોમલ છે. તત્સુખનો ભાવ સેવામાં.
હું શું કરું કે મારા પ્રભુને આનંદ થાય, મારા પ્રભુને શ્રમ ન પડી જાય. અને એટલા માટે પોઢાવતી વખતે, શૃંગાર કરતી સમયે, સ્નાન કરાવતી સમયે, જગાવતી સમયે, વસ્ત્ર ધરાવતી સમયે, બધી સમયે મનમાં વિવેક રાખો કે મારા પ્રભુને ક્યાંક શ્રમ ન પડે. વસ્ત્ર એવા ધરાવવા, ઘણીવાર જેમ મર્યાદા માર્ગમાં ફ્રોક જેવા વાઘા આવે, આપણે પુષ્ટિ માર્ગમાં નથી ધરતા. કારણ કે કેવલ સારું દેખાય એ સેવા નથી, પણ પ્રભુને સારું લાગે એનું નામ સેવા છે. ખાલી ચળકતું દેખાય એટલે આપણે રાજી થઈએ, કેવા સરસ ઠાકોરજી લાગે, પણ જેને પહેર્યું છે એને આનંદ આવે છે કે નહીં? તત્સુખનો ભાવ આપણે ત્યાં બહુ મહત્વનો છે. કુમનદાસ માનસિંહની વાર્તામાં આવે છે ને, જ્યારે માનસિંહ મથુરામાં આવ્યા અને બધા મંદિર વાળાઓને ખબર પડી કે રાજા માનસિંહ દર્શન કરવા આવે છે, અને ભર ઉનાળાના દિવસો, અને રાજા દર્શન કરવા આવે છે એમ ખબર પડી એટલે બધા મંદિર વાળાઓએ પોતપોતાના ઠાકોરજીને જરીના વાઘા અને ભારે ભારે શૃંગાર ધરાવી દીધા. અને માનસિંહ જ્યાં જ્યાં દર્શન કરવા જાય એને બેચેની થાય કે જો મને બતાવવા માટે આવા ભર ઉનાળામાં ઠાકોરજીના આવા જરીના વાઘા ધરાય, ક્યાં એને આનંદ ના આવે, મન કચવાય, પ્રસન્ન ન થાય. કોઈએ કહ્યું કે આ ગિરિરાજજીની ઉપર દેવ દમન શ્રીનાથજી પ્રગટ થયા છે. માનસિંહને થયું કે લાવ દર્શન કરવા જાઉં. અને જ્યાં માનસિંહ દર્શન કરવા ગયા, રાજભોગના કિવાડ ખુલ્યા અને અત્તરનો છંટકાવ થયો છે, ખસના પડદાઓ લાગ્યા છે, ફુવારાઓ ચાલી રહ્યા છે, હલકા વાઘા અને વસ્ત્ર શ્રીનાથજી બાબાએ ધર્યા છે. અને જ્યાં દર્શન કર્યા, મનમાં એવી ટાઢક વળી કે માનસિંહ એટલું બોલ્યા કે બાકી બધે તો પ્રદર્શન છે, દર્શન તો અહીંયા થઈ રહ્યા છે જ્યાં ઠાકોરજીના સુખનો વિચાર થાય છે. જ્યાં ભગવત સુખનો વિચાર છે એનું નામ સેવા છે. એટલે સેવામાં આ પહેલો વિવેક કે આ ધરાવવાથી મારા ઠાકોરજીને પ્રસન્નતા થશે, મને સારું લાગશે, મારી આંખોને સારું લાગશે, એ બધું જ ગૌણ. સેવામાં પ્રધાન પહેલો વિચાર પ્રગટતાનો ભાવ, બીજો વિચાર તત્સુખનો, મારા પ્રભુ અતિ કોમલ છે. અને એટલા માટે શૃંગાર પણ એવા ધરાવવા, પોઢાવો ત્યારે ધ્યાન રાખવું, જગાવો ત્યારે ધ્યાન રાખવું, સ્નાન કરાવો ત્યારે પણ. નહીં તો ઘણીવાર શૃંગાર કરતી સમયે લોકો ઠાકોરજીને યોગના બધા જ આસનો કરાવી નાખે, આમ કરે ને આમ કરે ને આમ કરે. અને નુપુર ધરાવા હોય ત્યારે શીર્ષાસન. પ્રભુને થાય કે સારું મને લોકો યોગેશ્વર કહે છે, હવે સમજાયું આ બધા યોગના આસન આને મને શીખવાડી દીધા. તો શૃંગાર કરતી સમયે ઠાકોરજી સીધા રહેવા જોઈએ, એ આપણને આવડવું જોઈએ વિવેક કે શૃંગાર કઈ રીતે ઠાકોરજીને કરાય. શૃંગાર ચોકીમાં કે ગોદીમાં પધરાવીને શૃંગાર કરતા હોઈએ તો પ્રભુને આડાવડા ન કરાય. શૃંગાર ધરાવવું પણ એક કળા છે. એમને પોઢાવો તો કઈ રીતે પોઢાવો? લાલન હોય તો લડ્ડુ વાળો હાથ ઊંચો રહે, ક્યાં તકિયા રાખવા, કઈ રીતે વેણું રાખવી, કઈ રીતે અત્તા સમર્પવું તૈયાજીને, આ બધાનો વિવેક છે. જગાવતી સમયે પણ વિવેક રાખો. ઘણા એવા ઉતાવળમાં ટન 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 કરી ટેરો લઈને પધરાવી દે, ભોગ ધરે, પછી શૃંગાર ધરે, હાથ કાસા કરે, ધારી ભરે, ભોગ ધરે, પાછા શૃંગાર વાળા કઈ પડે, હા સેવા પતિ. તો પતાવવા માટે શરૂ કર્યું. બે કાર્યમાં ઉતાવળ નહીં કરી, એક પ્રભુને જગાવતી વખતે અને બીજું પોઢાવતી વખતે. જેમ નાનું બાળક હોય કોઈ, તો આપણે ન જગાડતી વખતે ઉતાવળ કરી, ન સુડાવતી વખતે. બને તો થોડી વાર શાંતિથી એ સમયે બેસી અને પ્રભુને ધીમે રહીને જગાડવા. આ વિવેક છે. સુકોમલતાનો ભાવ, તત્સુખનો ભાવ, આ બીજો વિચાર. અને સેવામાં ત્રીજો મહત્વનો વિચાર છે કે ઠાકોરજી જે મારા ઘરે બિરાજે છે એ શ્રી વલ્લભની કૃપાથી મારા ઘરે પધાર્યા છે. શ્રી મહાપ્રભુજીની કૃપા મારા ઉપર થઈ, નહીં તો ઠાકોરજી મને ક્યાં ઓળખત. શ્રી વલ્લભે કૃપા કરી મને પ્રભુ પધરાવી દીધા. અને એટલા માટે સદાય સેવા કરવાની શરૂઆત કરતા પહેલા મહાપ્રભુજીનું સ્મરણ કરો. જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે, નિજ જન પર કરત કૃપા ધરત હાથે. આ બધા વિવેકો છે. આ ત્રણ બાબત સેવામાં ધ્યાન રાખવું. હરિરાયજી આજ્ઞા કરે છે, મૂર્તૌ ભગવતો દ્રષ્ટિ ભાવ્યા તત્તસ્ય દર્શનમ. આ સ્વરૂપ સાક્ષાત પ્રભુ છે એવો ભાવ રાખીને સેવા કરશો ને તો સાક્ષાત ઠાકોરજી તમારી સેવા સ્વીકારશે. પણ મૂર્તિ કે ચિત્ર કેવલ એવો ભાવ રાખશો કે આ કોઈ કેવલ આકાર છે, ભગવાન આ નથી, ભગવાન ક્યાંકથી આવવાના છે, તો તમારી સેવા નિષ્ફળ જશે. અને એટલા માટે પ્રગટતાનો ભાવ રાખીને સેવા કરવી એમ આજ્ઞા કરતા આગળ 9મા અને 10મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે પ્રભુ
સેવા તો સ્વીકાર કરે, પણ સેવા ક્યારે ફલિત થાય? જ્યારે ઠાકોરજી આપણા હૃદયમાં બિરાજે. તો પ્રભુ કયા ભક્તના હૃદયમાં આવીને બિરાજે છે એને સમજાવતા 9મા અને 10મા શ્લોકમાં હરિરાયજી આજ્ઞા કરે, હૃદયસ્યાત્ય શુદ્ધત્વાદ ન તત્રાવેશ સંભવઃ સ્વમૂર્તાવતી શુદ્ધ્યા આવિષ્યાનુભવં હરિ યાવત સાધન સંપત્તિ कारयत्यखिलानिजान् शुद्धं विद्धाय हृदयं पश्चात्तत्राविशे स्वयं. જે હૃદય અશુદ્ધ છે, વિષયોથી બળી રહ્યું છે, જે મહાપ્રભુજી 16 ગ્રંથમાં આજ્ઞા કરી કે વિષયાક્રાંત દેહાનામ નાવેશ સર્વથા હરે, જેમ બળતા ઘરમાં કોઈ રહી ન શકે એમ જેનું હૃદય વિષયોથી બળતું હોય એમાં ઠાકોરજી પણ રહી શકતા નથી. અને એટલા માટે અશુદ્ધ હૃદયમાં પ્રભુ બિરાજતા નથી. અને પ્રભુને તમારા હૃદયમાં પધરાવવું છે તો એ સૌથી પહેલા તમારા હૃદયને શુદ્ધ કરે છે. કારણ કે વિશુદ્ધ સામગ્રી ને સાધન જ ઠાકોરજી અંગીકાર કરે છે. અને અશુદ્ધતા શું છે? લૌકિકતા છે, એ જ અશુદ્ધિ છે. અલૌકિક માર્ગમાં જ્યાં લૌકિકતા છે એ અશુદ્ધિ છે. અને એટલા માટે મહાપ્રભુજીએ સમજાવ્યું, મનુ તે નૈવ લૌકિકમ, અમારા ઠાકોરજી લૌકિક નથી, લૌકિક જાણતા નથી, લૌકિક સમજતા નથી, લૌકિક સાંભળતા નથી, પરમ અલૌકિક છે ઠાકોરજી. અને એટલા માટે ક્યારે પણ ભગવાન માટે કોઈ પણ વસ્તુ, વ્યવહાર કે કોઈ પણ પદાર્થમાં લૌકિક ભાવ ક્યારે નહીં કરવો. સીધી સાદી ભાષામાં સમજાવું ને તો મંદિરમાં જે બુહારીથી, જે સાવરણીથી સફાઈ કરતા હો એને પણ પગ નહીં લગાડો. કારણ કે ભગવત સંબંધી કોઈ પણ વસ્તુ લૌકિક નથી. જેનો એકવાર ભગવત સંબંધ થયો એ વસ્તુ પરમ અલૌકિક હોય છે. અને એટલા માટે અશુદ્ધિ શું છે? શું એમાં કચરો જામી ગયો એ અશુદ્ધિ? એને ધોઈને દરીએ તો ઠાકોરજી અંગીકાર કરી લે? ના, જ્યારે પ્રત્યેક પદાર્થ અને વ્યક્તિ વસ્તુમાં તમારો અલૌકિક ભાવ આવે ત્યારે પ્રભુ એ તમારા દ્વારા અંગીકાર કરે છે. શ્રી પ્રભુને પ્યારા શ્રી યમુનાજીના લાડીલા એવા રસિક સત્સંગી વૈષ્ણવોને જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને અમારી ચેનલ શ્રી વલ્લભ સત્સંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે વહાલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ.